ઝાલોદ નગરપાલિકા દ્વારા રામસાગર તળાવ ખાતે જીવ બચાવવાના મોક ડ્રીલનું આયોજન કરાયું। આ તારીખ 16/4/2026 ગુરુવારના રોજ સાંજે 4 કલાક સુધીમાં ઝાલોદ નગરપાલિકા દ્વારા આપત્તિ સમયે ઝડપી અને અસરકારક પ્રતિસાદ સુનિશ્ચિત કરવા માટે રામસાગર તળાવ ખાતે જીવ બચાવવાના મોક ડ્રીલનું આયોજન કરાયું હતું। આ મોક ડ્રીલનો મુખ્ય હેતુ પાણીમાં ડૂબતા લોકોને સમયસર અને સુરક્ષિત રીતે બહાર કાઢવાની પ્રક્રિયાનો પ્રાયોગિક અભ્યાસ કરવાનો અને પરિસ્થિતિને વાસ્તવિક બનાવવા માટે તળાવમાં 2 વ્યક્તિને ડૂબી રહેલા હોવાની સ્થિતિમાં ઊભા કરવામાં આવ્યા હતા। માહિતી મળતા ઝાલોદ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને પ્રશિક્ષિત રીતે બચાવ કામગીરી શરૂ કરાઈ હતી। ટીમે ઓછા સમયમાં બંને યુવકોને પાણીમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા। બચાવ બાદ સ્થળ પર જ પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી અને ત્યારબાદ વધુ સારવાર માટે એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। આ મોક ડ્રીલમાં દાહોદ ફાયર વિભાગનો સહયોગ રહ્યો હતો અને સમગ્ર કામગીરી વધુ સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થઈ હતી। ઝાલોદ ફાયર બ્રિગેડની ટીમે સમગ્ર અભ્યાસ સફળતાપૂર્વક પાર પાડ્યો હતો અને નગરપાલિકાના આ પ્રયાસોથી આપત્તિ વ્યવસ્થા પ્રત્યેની સજ્જતા સ્પષ્ટ જોવા મળી હતી અને સ્થાનિક નાગરિકોમાં સુરક્ષા અંગે જાગૃતિ વધે તેવો આશા પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો।